તો 5 રાજ્યોના પરિણામ જાહેર થયા છે। યુપીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી છે। ઉત્તરાખંડમાં 47 બેઠકો સાથે ભવ્ય જીત થઈ ગઈ છે। ઉત્તરાખંડમાં કોંગ્રેસની 18 બેઠક પર જીત થઈ છે। એક બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને ઉત્તરાખંડની અંદર અન્ય પાર્ટીના ફાળે 4 બેઠક ગઈ છે। તો પંજાબમાં 92 બેઠક પર આપની જીત થઈ ગઈ છે। પંજાબમાં કોંગ્રેસની 18 બેઠક પર જીત થઈ છે। પંજાબમાં અકાલી દળની 4 બેઠક પર જીત છે। પંજાબમાં ભાજપની 2 બેઠક પર જીત થઈ છે અને અન્યના ફાળે 1 બેઠક ગઈ છે। ગોવામાં ભાજપની 20 બેઠકો પર જીત। ગોવામાં કોંગ્રેસને 12 બેઠક મળી છે। આપના ફાળે 2 બેઠક ગઈ છે। ટીએમસીને 4 બેઠકો મળી છે ગોવામાં। મણિપુરમાં પણ અન્યની 11 બેઠક પર જીત થઈ છે। મણિપુરમાં એમપીએફની 5 બેઠક પર જીત થઈ છે અને એનપીપીની 7 બેઠક પર થઈ છે। તો કોંગ્રેસની મણિપુરમાં 5 છે, પરંતુ આ સાથે જ મણિપુરમાં પણ સરકાર ભાજપ બનાવશે। 32 બેઠક ઉપર જીત ભાજપની મણિપુરમાં થઈ છે। તો 5 રાજ્યોમાંથી પંજાબને બાકાત કરતા બાકીના 4 રાજ્યોમાં ભાજપની જીત થઈ છે। તો ભાજપનો ભગવો ફરી એક વખત લહેરાયો છે। અનેક મુદ્દાઓ રહ્યા હતા કિસાન આંદોલનથી લઈને કે જેને માની રહ્યા હતા લોકો કે ભાજપને ફટકો પડશે, પરંતુ જે પરિણામ આવ્યા છે, જે આંકડો છે, તેમાં જનમત જોવા મળી રહ્યો છે ભાજપની સાથે અને ભાજપની સરકાર તે માટે જ સરકારની સાથે આગળ વધતી જોવા મળશે। કારણ કે મુખ્યમંત્રી ઉત્તરાખંડથી ચોક્કસથી હારી ગયા કે જે ભાજપ તરફથી હતા, પરંતુ તે પણ ત્રીજી વખતના મુખ્યમંત્રી 5 વર્ષની ટર્મમાં હતા। પરંતુ ઉત્તરાખંડમાં પણ સરકાર ભાજપે જ બનાવવાની છે, કારણ કે સૌથી વધુ બહુમત ઉત્તરાખંડમાં પણ ભાજપ પાસે છે। બીજી તરફ એ પણ આંકડો જાણવા મળી રહ્યો છે ગોવાથી કે જ્યાં આગળ ભાજપ પાસે 20 બેઠકો છે। 40 બેઠકોની વિધાનસભામાં 21 એ મેજિકલ ફિગર છે, જેમાં 20 બેઠકો ભાજપ પાસે છે। તો અન્યના 2 જે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવેલા ઉમેદવારો છે તેઓએ ભાજપને પોતાનું અત્યારથી જ સમર્થન જાહેર કરી દીધું છે। એટલે કે ગોવામાં પણ એ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। આ તરફ 250થી વધુ બેઠક ઉત્તર પ્રદેશમાં જીત્યા બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ યોગી સરકાર બનવા ફરી એક વખત જઈ રહી છે। તો યુપીમાં ફરી વખત ભાજપનો ભગવો લહેરાયો છે। 2017ની સરખામણીમાં ભાજપની બેઠકો ઘટી છે, છતાં બમ્પર બહુમતીએ ભાજપને વિક્રમના સર્જન સાથે સત્તા અપાવી છે। यूपी प्लस योगी बहुत है उपयोगी। ચૂંટણી પ્રચાર વખતના પ્રધાનમંત્રી મોદીના આ શબ્દો સાચા ઠર્યા છે। ઉત્તર પ્રદેશની જનતાના જનાદેશમાં સામે આવ્યું છે કે યોગી યુપી માટે ઉપયોગી છે। યુપીમાં યોગી અને મોદીનો જાદુ ફરી ચાલ્યો છે। સતત બીજી વખત મુખ્યમંત્રી બનીને યોગી આદિત્યનાથ યુપીમાં એક નવી રાજકીય પરંપરા શરૂ કરશે। અત્યાર સુધી યુપીમાં કોઈ વ્યક્તિ સતત 2 વખત મુખ્યમંત્રી નથી બની શકી। યોગી પહેલી જ વાર વિધાનસભાની ચૂંટણી પણ જીત્યા છે। ભાજપને યુપીમાં ઘણા મુદ્દા ફળી ગયા। આ મુદ્દાઓ છે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની શરૂઆત, કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ, ગુંડારાજ પર કાયદાનો પ્રહાર, મહિલા સુરક્ષા અને સૌથી ઉપર છે મોદી યોગીની જોડીનો જાદુ, જેના કારણે ભાજપ વિરોધીઓ પર ભાર પડ્યો। આ જોડી ફરી જીતનો પર્યાય બની રહી। जनता की सेवा में, जनता की जान बचाने में ये उसका फल है। आज प्रभु राम का मंदिर बन रहा है तो पूरे उत्तर प्रदेश की जनता ने सोच लिया कि अब राम राज्य लाना है, तो ये राम राज्य की शुरुआत है। યુપીમાં ભાજપની સત્તાના પુનરાવર્તન બાદ હવે ભાજપની નજર છે 2024ની લોકસભા ચૂંટણી પર, કેમ કે લોકસભામાં જીતનો રસ્તો યુપી થઈને જાય છે। 2014 અને 2019માં ભાજપે યુપી થઈને જ લોકસભામાં સત્તા મેળવી હતી। ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને ફરી ભવ્ય જીત મળી। તેની પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌથી મોટું યોગદાન છે। મોદીએ યુપીમાં પ્રચંડ પ્રચાર કર્યો, જેની આગળ વિરોધીઓનું કંઈ ન ચાલ્યું। કેન્દ્રમાં સત્તા મેળવવા યુપીને સાચવવું જરૂરી છે અને યુપીમાં સત્તા સાચવવા લોકોને સુશાસન આપવું જરૂરી છે। પ્રધાનમંત્રી મોદી આ વાતને સુપેરે સમજે છે। આ જ કારણ છે કે તેમણે યુપીમાં ભાજપની જીત માટે પ્રચંડ પ્રસાર કર્યો। તેમણે દરેક વિસ્તારમાં વર્ચ્યુઅલ અને ફિઝિકલ રેલીઓ સંબોધી, જ્યાં ભાજપને પ્રચારની વધુ જરૂર હતી। મોદીએ પોતાના પ્રચારમાં 193 વિધાનસભા બેઠકોને આવરી લીધી। તેમણે 12 વર્ચ્યુઅલ અને 32 ફિઝિકલ રેલીઓ તેમજ રોડ શો યોજ્યા। મોદીએ જ્યાં પ્રચાર કર્યો તે વિસ્તારોમાં ભાજપને ફાયદો થયો છે।
કોવિડની સ્થિતિને જોતા શરૂઆતમાં યુપીમાં ફક્ત વર્ચ્યુઅલ પ્રચારને જ મંજૂરી અપાઈ હતી. જોકે 10મી ફેબ્રુઆરીથી ચૂંટણી પંચે વર્ચ્યુઅલ પ્રચારને મંજૂરી આપતા મોદીએ પ્રચારનો મોરચો સંભાળ્યો હતો. મોદી પોતાની રેલીઓમાં સપા બસપાની પૂર્વ સરકારો અને પરિવારવાદ પર નિશાન સાધતા, નકલી સમાજવાદી જેવા શબ્દોથી તેઓ વિરોધીઓ પર વાર કરતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ દ્વારા તેમણે પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. તેઓ યુપીમાં કાયદો વ્યવસ્થાની સુધરેલી સ્થિતિનો હવાલો આપતા, મહિલા સુરક્ષાની સુધરેલી સ્થિતિની વાત કરતા, તેમજ યોગીને યુપી માટે ઉપયોગી ગણાવતા. પ્રધાનમંત્રી મોદીએ યુપીની ચૂંટણીમાં એક ટીમ લીડરની જેમ કામ કર્યું. તેમણે એક દિવસમાં 3 રેલીઓને સંબોધન કર્યું. તેનું પરિણામ ભાજપને મળી ગયું. પ્રધાનમંત્રીના મતવિસ્તાર વારાણસીમાં પણ ભાજપ ફાવી ગયું. યુપીના લોકોએ મોદીના ચહેરા અને યોગીના નેતૃત્વના આધારે ફરી ભાજપને સત્તા આપવામાં વધુ ન વિચાર્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અને ખબરોની વાત કરીએ. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળશે સોમનાથ ટ્રસ્ટની બેઠક. ગાંધીનગર રાજભવનમાં મળશે આ ટ્રસ્ટની બેઠક. પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ટ્રસ્ટી મંડળ હાજર રહેશે. સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની બેઠકમાં સમીક્ષા પણ કરવામાં આવશે. તો મહત્વના અને મોટા સમાચાર. પ્રધાનમંત્રી આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે અને તે દરમિયાન આ મહત્વની ખબર મળી રહી છે. સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે. ગાંધીનગર રાજભવનમાં જ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ટ્રસ્ટી મંડળ હાજર રહેશે. સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે અને તમામ ટ્રસ્ટીને સાથે રાખીને આગળના સમયમાં કેવી રીતે વધુ શ્રદ્ધાળુઓને, ભક્તોને સુવ્યવસ્થા મળી શકે, સુનિયોજિત આયોજન થઈ શકે મંદિરમાં દર્શન માટેનું, તેને લઈને પણ પ્રયાસ અને વાતચીત કરવામાં આવશે. આ સાથે વધુ એક મહત્વના સમાચાર. આવતીકાલે સાંજે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચશે. સાંજે 6 વાગે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે. ગાંધીનગર રાજભવન ખાતે મળશે સોમનાથ ટ્રસ્ટની બેઠક. 12 માર્ચે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં હાજર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી રક્ષા શક્તિ યુનિવર્સિટીના લોકાર્પણ પદવીદાન કાર્યક્રમમાં પણ કરશે સંબોધન. 12 માર્ચે અમદાવાદમાં કોચરબ આશ્રમની મુલાકાત લેશે શાહ. કોચરબ આશ્રમ ખાતે સાયકલ રેલીને પ્રસ્થાન કરાવશે અમિત શાહ. 12 માર્ચે રાત્રે જ દિલ્હી જવા તેઓ રવાના થશે. આ તરફ માસ્કના દંડ પેટે સરકારે 250 કરોડ વસૂલ્યા છે. રાજ્ય સરકારની આ વાત છે. છેલ્લા 2 વર્ષમાં માસ્ક ન પહેરવાના મુદ્દે દંડ કરવામાં આવ્યો 36,26,572 લોકોને, જેની પાસેથી 249 કરોડ 90,61,000 રૂપિયા દંડ પેટે વસૂલવામાં આવ્યા છે. 52,907 સામે વ્યક્તિઓ સામે આઈપીસી કલમ અંતર્ગત ગુનો પણ દાખલ કરાયો છે. વિધાનસભામાં સરકારે આ જવાબ આપ્યો છે. જે સવાલ પૂછવામાં આવ્યો હતો તેમાં 250 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે માસ્ક ન પહેરનાર 36 લાખથી વધુ લોકો પાસેથી. એકત્રીસ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 1024 લૂંટની ઘટનાઓ. વિધાનસભામાં સરકારનો આ જવાબ છે. 1893 ખૂન, 271 ધાડની ઘટનાઓ, 18,658 ચોરીની ઘટના, 3,911 અપહરણની ઘટનાઓ ઘટી છે. તો 15,146 આત્મહત્યાના બનાવો બન્યા છે. ઘરફોડ ચોરીના 5,332, રાયોટિંગના 1,844 કેસ નોંધાયા છે. આકસ્મિક મૃત્યુના 25,334, અપમૃત્યુ 40,412, ખૂનના પ્રયાસના કેસ, આ તમામમાંથી માત્ર 2,619 લોકોની ધરપકડ કરાઈ હોવાની પણ વાત કરવામાં આવી છે. તો વિધાનસભામાં સરકારનો જવાબ. છેલ્લા 2 વર્ષમાં 3796 બળાત્કારની ઘટનાઓ થઈ છે. 61 સામૂહિક બળાત્કારની ઘટના બની છે. સામૂહિક બળાત્કારના ગુનામાં 203 આરોપીઓને પકડવાના હજુ બાકી છે. રાજ્યમાં દૈનિક 5 કરતા વધુ બળાત્કાર કેસ. સૌથી વધુ અમદાવાદમાં 719 બળાત્કારના કિસ્સાઓ તેમજ 16 સામૂહિક બળાત્કારના કિસ્સા બન્યા છે. બીજા નંબરે બળાત્કારના 508 કેસ સુરતમાં બન્યા. સામૂહિક બળાત્કારના 5 કિસ્સા બન્યા. વિધાનસભામાં રાજ્ય સરકારનો જવાબ. સરદાર સરોવર યોજના માટે સરકારે 2,101.81 કરોડની માંગ કરી. કેન્દ્ર સરકારે માત્ર 1,020 કરોડની રકમ ફાળવી. કેન્દ્ર સરકારે હજુ પણ 1,081.11 કરોડની રકમ ઓછી ચૂકવી છે. સરદાર સરોવર યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર પાસે માંગવામાં આવી હતી સહાય. તો જે હાલમાં રકમ છે તે પણ ટૂંક સમયમાં મળશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકાર પાસેથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર જે સહયોગ કરી રહી છે
તેમાં ટૂંક સમયમાં વધુ સહયોગ સાથે આગળ વધતી પણ જોવા મળશે. બંને સરકાર સાથે મળીને કામ કરવાના કુલ પ્રયાસ કરી રહી છે. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં મોડી રાત્રે થયો છે હંગામો. એક મહિલા રસ્તા પર દોડતી હતી ને તેને માર મારવા બીજી 5 મહિલાઓ પીછો કરતી હતી. એવું તો શું બન્યું કે મહિલાઓએ હાથમાં ધોકા લેવા પડ્યા. કોઈએ માર્યા ગરદા ફાટ્યો, કોઈએ ફચકારી લાકડ્યો તો કોઈએ કરી લાફાવાળી. ખુલ્લા રસ્તા પર મહિલાને દોડાવીને ફટકારી. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો સુરતના અઠવાલાઇન્સ ચોપાટી પર આવેલા પાર્કિંગના છે. શ્રમિક મહિલાઓએ રાત્રે એવી તો ધમાલ મચાવી કે લોકોના ટોળા ભેગા થઈ ગયા. તોફાની મહિલાને જાહેરમાં એટલી ફટકારી કે માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. હાથમાં લાકડીઓ લઈને મહિલાને રસ્તા પર દોડાવીને માર મારતા રહ્યા. હકીકતે સામે આવી કે માર ખાતી મહિલાએ શ્રમિક મહિલાના ઘરમાં તોડફોડ કરી હતી. તેમનો ઘરનો સામાન રસ્તા પર ફેંકી દીધો. આવું તે લાંબા સમયથી કરતી હતી. આસપાસના લોકો તેની દાદાગીરીથી કંટાળી જતા તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. માર મારતા તો મારી દીધો, પરંતુ આ મામલો પહોંચી ગયો પોલીસ સ્ટેશને. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વડોદરાની પ્રખ્યાત MS યુનિવર્સિટીના 15,000 વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટને લઈને ચિંતામાં છે. 15 દિવસથી વધુ સમય થયો છે, પણ યુનિવર્સિટી ડિગ્રી આપતી જ નથી. કોઈ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવું છે તો કોઈને માસ્ટર્સના અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો છે, પરંતુ વિદ્યાર્થીઓની ડિગ્રી યુનિવર્સિટીમાં ફસાઈ ગઈ છે. વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ધરમધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. પરીક્ષા લેવાઈ ગઈ, પદવીદાન સમારોહ પણ થઈ ગયો, પરંતુ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને માર્કશીટ નથી આપતી. હવે વિદ્યાર્થીઓ મૂંઝાયા છે કે જો ડિગ્રી જ નહીં મળે તો આગળ ભણવું કઈ રીતે. એટલે મોટી વાતો છે અને ખાસ કરીને યુનિવર્સિટીને અમે રજૂઆત કરીએ છીએ અને સત્તાધીશોને એક નમ્ર વિનંતી કરી કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જુઓ અને વિદ્યાર્થીઓની ડિગ્રી જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓને પહોંચી કરો, જેથી કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સારું ઉજ્જવળ બને. જો કે યુનિવર્સિટીના સત્તાધીશો ટેકનિકલ કારણ આગળ ધરીને લૂલો બચાવ કરતા નજરે પડે છે. આગળ વેરિફિકેશન પ્રોસેસ કમ્પ્લીટ થઈ લગભગ અંદાજ પ્રમાણે કે આવતા અઠવાડિયેથી દરેક વિદ્યાર્થીને પોતાનું એ ડિગ્રી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે. એમાં એને એનો સીટ નંબર, PRN નંબર નાખી અને પોતાનું ડિગ્રી સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું રહેશે. એક બાજુ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ડીજી લોકરથી સર્ટિફિકેટ મળવાની વાતો કરે છે, પરંતુ ડીજી લોકરમાં જ ડિજિટલ સર્ટિફિકેટ ડાઉનલોડ થતા નથી. ત્યારે વિદ્યાર્થીઓને વહેલા સર્ટિફિકેટ મળે તેવી આશા છે. અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.